રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। સ્ક્રેચ કાર્ડના નામે ચાલતું છેતરપિંડીનું રેકેટ ઝડપાઈ ગયું છે। ઇકો કારમાં આવી ખેડૂતોને ટાર્ગેટ કરતી ગેંગ પકડાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે કુલ 5 આરોપીઓને દબોચી લીધા છે। તો રમેશ, રૂપાભાઈ, હિતેશ, હિન્દુભાઈ અને ગોવિંદની ધરપકડ કરવામાં આવી છે। મોટી ઉંમરના અને અભણ ખેડૂતોને શિકાર બનાવતા હતા। તો ખેડૂતો પાસેથી 15 થી 20 હજાર વસૂલી માત્ર 1500 રૂપિયાનું ઇનામ આપતા હતા। લોભામણી લાલચથી દૂર રહેવા ડીસીપી જગદીશ બાંગરપાની અપીલ પણ સામે આવી। એક ગેંગ ઇકો ગાડીમાં સવાર થઈને આવતી હતી અને જે ગ્રામ્ય વિસ્તારમાં વાડી વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ ખેડૂતો હોય છે એમને ઇનામી કૂપન સ્ક્રેચ કરાવતી હતી અને એને સ્ક્રેચ કરાવવાના બદલામાં ઇનામની ચીજ વસ્તુઓ ખરીદ કરવા માટે એને ધાકધમકી આપતી હતી। એની પાસેથી રોકડ રૂપિયા પડાવતી હતી। તો આ ગેંગને પકડવા માટે કુલ 5 આરોપીઓ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના પકડી પાડવામાં આવેલ છે। એ 5 આરોપીઓને અત્યારે મુદ્દામાલ સાથે પકડી લીધેલ છે અને આગળની કાર્યવાહી માટે લોકલ પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરેલ છે।